हेलो नमस्कार। આજે ફર્સ્ટ બીકોમ સેમ 1ની યુનિવર્સિટી અંગેની જે પરીક્ષાઓ શરૂ થવા જઈ રહેલી છે એ પેપર માળખા અંગે આપસી જે દ્વિધાઓ અનુભવો છો એ અંગે જુદા જુદા પેપરો ઉપર આજે હું પ્રકાશ પાડવા જઈ રહેલો છું। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા બીકોમ સેમ 1ના વિદ્યાર્થીઓની યુનિવર્સિટી એક્ઝામ 15મી માર્ચથી સમય સવારે 9 કલાકથી 11:30 કલાક સુધી પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે। આ પરીક્ષાના પેપર માળખા અંગે આપને સમજણ આપતા પહેલાં મારો પરિચય ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આપને જણાવી દઉં। હું પ્રિન્સિપાલ ડૉક્ટર રોહિત એન દેસાઈ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ચાણસ્મા અને અત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ કોમર્સ ફેકલ્ટી ડીન તરીકે પણ સેવાઓ આપી રહ્યો છું। કોરોના મહામારીના કારણે આપે મોટાભાગનું એજ્યુકેશન ઓનલાઈન મેળવેલું છે। કેટલાકની નેટ કનેક્ટિવિટીની પણ સમસ્યાઓ રહેલી છે। આ બધી સમસ્યાઓનો સામનો કરીને પણ આપ જ્યારે 15મી માર્ચ યુનિવર્સિટીની એક્ઝામ આપવા જઈ રહ્યા છો તો યુનિવર્સિટી તરફથી, સિન્ડિકેટ મેમ્બરો તરફથી આપ સર્વને શુભકામનાઓ પાઠવું છું। વિદ્યાર્થીઓને પેપર સ્ટાઇલ કેવી રહેશે, જેને ગુજરાતીમાં પેપર માળખું કેવા પ્રકારનું રહેશે એ અંગે કેટલીક દ્વિધાઓ અનુભવતા હતા। એને લઈને આજે આપની સમક્ષ હું પેપરનું 1 બાય 1 સ્ટ્રક્ચર કેવું હશે એ જણાવવા જઈ રહ્યો છું। તો વિદ્યાર્થી મિત્રો, 15/3/2021 અને સવારે 9 કલાકથી 11:30 કલાક એટલે કે જે 2.5 કલાકનું પેપર આપનું 70 માર્ક્સનું રહેશે। તેમાં યુનિવર્સિટીએ જે ટાઈમ ટેબલ આપેલું છે એ ટાઈમ ટેબલ પ્રમાણે હું આપને પેપરોમાં કેવા પ્રકારના પ્રશ્નોનું માળખું હશે, કેટલા માર્ક્સ હશે તે અંગે જણાવવા જઈ રહ્યો છું। તો 15/3/2021 સવારે 9 કલાકે પહેલું પેપર છે તમારું CC 101। CC દેટ મીન્સ કોર કમ્પલસરી 101 નંબરનું પેપર છે, ફંડામેન્ટલ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ 1, જેને તમે કમ્પલસરી ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર તરીકે જુઓ છો। તો યુનિવર્સિટીમાં આ અર્થશાસ્ત્રના પેપરમાં કુલ 4 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના 70 ગુણ હશે, જેનો સમય 2.5 કલાક રહેશે। એમાં ક્વેશ્ચન્સ 1 એ લોંગ ક્વેશ્ચન્સ હશે, જે એ ઓર એ 14 માર્ક્સનો પ્રશ્ન હશે, એના અથવામાં એ। ક્વેશ્ચન્સ 1B જે તમારે કમ્પલસરી એટેન્ડ કરવાનો છે, જેમાં 4 માર્ક્સના MCQ, જેને ગુજરાતીમાં બહુ વિકલ્પવાળા પ્રશ્નો, તો 4 બહુ વિકલ્પવાળા પ્રશ્નો આપેલા હશે, એ 4ના 4 માર્ક્સ છે, એટલે ક્વેશ્ચન્સ 1 કુલ 18 માર્ક્સનો થાય છે। પરંતુ કોઈકે બહુ વિકલ્પના પ્રશ્નો પૂછેલા નથી, તો 4 બહુ વિકલ્પના પ્રશ્નો ન પૂછ્યા હોય પણ 4 માર્ક્સની ટૂંક નોંધ પણ પૂછવામાં આવી શકે છે। એ જ રીતે ક્વેશ્ચન્સ નંબર 2 એ પણ એ ઓર એ લોંગ ક્વેશ્ચન્સ, જેના 14 માર્ક્સ હશે। ક્વેશ્ચન્સ 2નો બી એ પણ ફરજિયાત હશે, જેમાં 4 માર્ક્સના MCQ, જેને બહુ વિકલ્પવાળા પ્રશ્નો કહીએ છીએ, એટલે કુલ ક્વેશ્ચન્સ 2 18 માર્ક્સનો હશે। એ જ રીતે ક્વેશ્ચન્સ 3 એ ઓર એ ના 14 અને બી છે
એ 3 માર્ક્સના બહુ વિકલ્પવાળા પ્રશ્નો હશે, એટલે 17 માર્ક્સનો હશે. અને ક્વેશ્ચન્સ નંબર 4 એ ઓર એ લોંગ ક્વેશ્ચન્સ 14 માર્ક્સ, અને ક્વેશ્ચન્સ 4 નો બી ફરજિયાત 3 માર્ક્સની શોર્ટ નોટ અથવા 3 માર્ક્સના બહુ વિકલ્પવાળા પ્રશ્નો રહેશે, જે 17 માર્ક્સનો રહેશે. એમ ફંડામેન્ટલ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ એ 2.5 કલાકનું પેપર અને 70 માર્ક્સ ધરાવતું હશે. આપણે 16 તારીખે 16/3/2021 મંગળવાર CC 102, જેને HRM હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, એ દરેક વિદ્યાર્થીને કમ્પલસરી પેપર, CC હોય એટલે દરેક કોમર્સના સ્ટુડન્ટને એ કમ્પલસરી પેપર હોય. HRMમાં પણ કુલ 2.5 કલાકનો સમય છે, 70 માર્ક્સનો ગુણભાર ધરાવે છે, જેમાં ક્વેશ્ચન્સ 1 એ ઓર એ 14 માર્ક્સનો રહેશે. ક્વેશ્ચન્સ 1 નો બી એ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ, જેને MCQ, એ 4 માર્ક્સનો રહેશે. અને જો એમાં પણ બહુ વિકલ્પ ન પૂછવામાં આવેલા હોય તો ટૂંક નોંધ 4 માર્ક્સની પૂછવામાં આવેલી હશે, જે ક્વેશ્ચન્સ 1 18 માર્ક્સનો રહેશે. એ જ સ્ટાઇલમાં ક્વેશ્ચન્સ 2, ક્વેશ્ચન્સ 3 અને ક્વેશ્ચન્સ 4, એટલે એ ઓર એ 14 માર્ક્સનો દરેકમાં હશે, 4 પ્રશ્નોમાં. અને ક્વેશ્ચન્સ 1, ક્વેશ્ચન્સ 2, ક્વેશ્ચન્સ 3, ક્વેશ્ચન્સ 4 એના બી હશે કમ્પલસરી. એ બહુ વિકલ્પવાળા પ્રશ્નો હશે, એટલે 4 ગુણના અને બીજા 3 ગુણના, એમ 17ના 2 પ્રશ્નો અને 18ના 2 પ્રશ્નો, એમ 70 માર્ક્સનું હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું પેપર રહેશે. 17/3/2021 અને બુધવાર એમાં CC 103 એકાઉન્ટન્સી. તો જેને એકાઉન્ટન્સી પેપર છે એને પણ સ્ટ્રક્ચર ક્વેશ્ચન્સ નંબર 1 એ ઓર એ લોંગ ક્વેશ્ચન્સ હશે, 14 માર્ક્સનો. ક્વેશ્ચન્સ 1 નો બી એ ટૂંક નોંધ 4 માર્ક્સની હોઈ શકે, અથવા જો ટૂંક નોંધ ન પૂછ્યું હોય તો 4 માર્ક્સના મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ, જેને બહુ વિકલ્પ પ્રશ્નો કહેવામાં આવે છે, એ ફરજિયાત 4 માર્ક્સના પૂછવામાં આવેલા હશે, જે 14 + 4 એટલે ક્વેશ્ચન્સ નંબર 1 18 માર્ક્સનો હશે. એ જ રીતે ક્વેશ્ચન્સ 2 પણ એ ઓર એ 14 માર્ક્સ. ક્વેશ્ચન્સ 2 નો બી એ બહુ વિકલ્પના 4, બહુ વિકલ્પ ન પૂછેલા હોય તો ટૂંકનો 4 એટલે 18, ત્રીજો પ્રશ્ન 17 અને ચોથો પ્રશ્ન 17. આ રીતે કુલ 70 માર્ક્સનું એકાઉન્ટન્સી CC 103નું સ્ટ્રક્ચર રહેશે. 18/3/2021 અને ગુરુવાર CC 104. CC 104, જેને તમે કમ્પલસરી ઇંગ્લિશ કહો છો, એનું નામ છે કમ્યુનિકેશન ઇન બિઝનેસ. કમ્યુનિકેશન ઇન બિઝનેસ, જેને કમ્પલસરી ઇંગ્લિશ કહો છો, એનું સ્ટ્રક્ચર થોડું જુદું છે. 2.5 કલાક છે, 70 માર્ક્સ છે, પણ પ્રશ્નપત્રની સ્ટાઇલ એ થોડી જુદી છે, ડિફરન્ટ છે. તો આપ લખી શકો છો કે ક્વેશ્ચન્સ 1 એ યુનિટ 1માંથી હશે, અને એ 1 વેરી લોંગ ક્વેશ્ચન્સ વિથ એન ઇન્ટરનલ ઓપ્શન ફ્રોમ યુનિટ નંબર 1. જે 18 માર્ક્સનો પ્રશ્ન હશે એ યુનિટ નંબર 1, ચેપ્ટર નંબર 1, 2, 3 અને ઇન્ટરનલ ઓપ્શન સાથે વેરી લોંગ ક્વેશ્ચન્સ તમારો રહેશે, જેના કુલ માર્ક્સ, ટોટલ માર્ક્સ 18 માર્ક્સ રહેશે. ક્વેશ્ચન્સ નંબર 2 એ યુનિટ 2 છે, જેમાં ગ્રામર, જે 17 માર્ક્સનો હશે, જેમાં ગ્રામર એમાં એની અંદર આર્ટિકલ્સ હશે, બીની અંદર નાઉન્સ, ટાઇપ્સ એન્ડ પ્રોનાઉન્સ હશે, અને એમાં ક્વેશ્ચન્સ 2માં બીજો એક ક્વેશ્ચન્સ ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન્સ વિથ મલ્ટિપલ ચોઇસ ફ્રોમ યુનિટ નંબર 2. એટલે યુનિટ 2માંથી જ MCQ પણ પૂછાશે, એટલે ક્વેશ્ચન્સ નંબર 2 કુલ 17 માર્ક્સનો રહેશે.
યુનિટ નંબર 3 કમ્યુનિકેશન એ 18 માર્ક્સ એટલે કે 18 માર્ક્સનો રહેશે, જેમાં એ હશે ઇન્ટ્રોડક્શન ટુ કમ્યુનિકેશન, બી હશે ડેફિનેશન ઓફ કમ્યુનિકેશન અને સી હશે ઓબ્જેક્ટિવ ઓફ કમ્યુનિકેશન, one long questions with an internal option from unit number 3. એટલે એક લોંગ ક્વેશ્ચન્સ હશે એ ઇન્ટરનલ ઓપ્શન સાથે પૂછાયેલો છે, એટલે ક્વેશ્ચન્સ નંબર 3 એ 18 માર્ક્સનું રહેશે. ક્વેશ્ચન્સ નંબર 4 એ 17 માર્ક્સનો હશે, જેમાં બિઝનેસ લેટર છે એમાં એની અંદર લેઆઉટ ઓફ બિઝનેસ લેટર ઇન્ટુ બ્રેકેટમાં આવા રહેશે બિઝનેસ લેટરમાં રેગ્યુલર પાર્ટ એન્ડ ઓકેશનલ પાર્ટ્સ ઓફ બિઝનેસ લેટર, અને એનો બી હશે 7 C's ઓફ બિઝનેસ લેટર, 7 C's ઓફ બિઝનેસ લેટર. અને યુનિટ 4માંથી one long questions with an internal option from unit number 4. એમાં એક લોંગ ક્વેશ્ચન્સ ઇન્ટરનલ ઓપ્શન સાથેનો છે, એટલે ચોથો પ્રશ્ન તમારો કુલ 17 માર્ક્સનો રહેશે. હવે આપણે જઈ રહ્યા છીએ 19/3/2021 શુક્રવાર. એની અંદર બેઝિક સ્ટેટિસ્ટિક 1 જે સ્ટુડન્ટને હોય, કોઈને બેઝિક કન્સેપ્ટ ઓફ સેલ્સમેનશિપ અથવા કોઈને ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1, આ 3 છે જેને CE 101 કહેવામાં આવે છે. એટલે કોઈએ ચોઇસ કરેલા છે મેઇન બેઝિક સ્ટેટ છે, બેઝિક કન્સેપ્ટ ઓફ સેલ્સમેનશિપ છે અને ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1 છે, જેને CE 101 નંબર. તો આ પેપરની સ્ટાઇલ પણ સ્ટ્રક્ચર પણ 70 માર્ક્સનું હશે, 2.5 કલાકનું પેપર છે. ક્વેશ્ચન્સ 1 એ અથવા એ લોંગ ક્વેશ્ચન્સ 14 માર્ક્સ છે. ક્વેશ્ચન્સ 1નો બી છે ટૂંક નોંધ 4 માર્ક્સની હશે. ટૂંક નોંધ ન પૂછી હોય તો 4 માર્ક્સના બહુ વિકલ્પ MCQ પ્રશ્ન બીમાં પૂછાયેલો છે, એટલે ક્વેશ્ચન્સ 1 14 + 4 બરાબર 18 માર્ક્સનો રહેશે. તો બેઝિક સ્ટેટ્સ જેને મુખ્ય છે અથવા બેઝિક કન્સેપ્ટ ઓફ સેલ્સમેનશિપ છે અથવા જેને ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ છે, જેનો કોડ છે CE 101. તો પેપર સ્ટ્રક્ચર, પેપરનું માળખું ક્વેશ્ચન્સ 1 A ઓર A 14 માર્ક્સ, ક્વેશ્ચન્સ 1નો બી 4 માર્ક્સ એટલે 18 માર્ક્સ, ક્વેશ્ચન નંબર 2 A ઓર A 14 માર્ક્સ લોંગ ક્વેશ્ચન્સ, ક્વેશ્ચન્સ 2નો બી એ 4 માર્ક્સ 14 + 4 18, ક્વેશ્ચન્સ 3 A ઓર A 14 માર્ક્સ, ક્વેશ્ચન્સ 3નો બી 3 માર્ક્સ MCQ અથવા ટૂંક નોંધ, અને ક્વેશ્ચન નંબર 4 A ઓર A 14 માર્ક્સ, અને ક્વેશ્ચન 4નો બી ટૂંક નોંધ પૂછ્યું હશે 3 માર્ક્સની, અને ટૂંક નોંધ ના પૂછ્યું હોય તો બહુ વિકલ્પના પ્રશ્નો 3 માર્ક્સના પૂછેલા હશે, તો 70 માર્ક્સનું રહેશે. એના પછી આપણે 20 તારીખે શનિવારે SE 101 પેપર જે છે એની અંદર ઓપ્શન પેપરો છે. વિદ્યાર્થીઓ કયા પેપરો સિલેક્ટ કરેલા છે, કેટલીક કોલેજોમાં આટલા SE 101માં જે 20 તારીખે પેપર છે એમાં બેઝિક સ્ટેટિસ્ટિક આવે, કોઓપરેશન આવે, એડવાન્સ બિઝનેસ મેનેજમેન્ટ આવે, ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ આવે, સેલ્સ મેનેજમેન્ટ આવે, કમ્પ્યુટર એપ્લિકેશન આવે અને સેક્રેટરી પ્રેક્ટિસ, જેને સેક્રેટરી પ્રેક્ટિસને શોર્ટનોટમાં મોટાભાગના વિદ્યાર્થીઓ SP તરીકે ઓળખે છે. એટલે મોટાભાગની કોલેજોમાં કોમ્પ્યુટર વિષય, કોઈને કોમ્પ્યુટર ન રાખ્યો હોય તો SP હોય, કોઈને SP ન રાખ્યો હોય તો બેઝિક સ્ટેટ રાખ્યું હોય, કોઈને બેઝિક સ્ટેટ ન રાખ્યું હોય, કોમ્પ્યુટર ન રાખ્યું હોય તો કોઓપરેશન રાખ્યું હોય. આવા પ્રશ્નો પૂછાશે. એમાં ખાસ કરીને યાદ રાખજો કે જેને કોમ્પ્યુટર એપ્લિકેશન SE 101 પસંદ કરેલો છે એને 35 માર્ક્સનું યુનિવર્સિટીનું પ્રેક્ટિકલ કોલેજમાં જ લેવાશે, અને 35 માર્ક્સનું પેપર એ યુનિવર્સિટી 20/3/2021ના રોજ લેવા જઈ રહી છે. એ પેપર 35 માર્ક્સનું હશે, અને એનું સ્ટ્રક્ચર કોમ્પ્યુટર એપ્લિકેશન 35 માર્ક્સનું પેપર હશે. એનું પેપર માળખું થોડું જુદું છે. ક્વેશ્ચન્સ 1 છે એમાં A
ટૂંક નોંધ 1 અને 2 ટૂંક નોંધ મૂકીએ છીએ 6 માર્ક્સની. એ પ્રશ્નમાં 2 ટૂંક નોંધ હશે, 3 માર્ક્સની 2 ટૂંક નોંધ, જેના 6 માર્ક્સ હશે. ક્વેશ્ચન્સ 1 એના અથવામાં નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એમાં 3 પ્રશ્નો પૂછેલા છે ટૂંકમાં. એ 1ના 2 માર્ક્સ હશે, એટલે 3 ગુણ્યા 2 એટલે 6 માર્ક્સનો પ્રશ્ન હશે. એટલે તમે સમજી ગયા, કમ્પ્યુટર એપ્લિકેશનમાં ક્વેશ્ચન્સ 1 એ ટૂંક નોંધ 2 પૂછીએ છે, જેના 6 માર્ક્સ હશે, અથવા એના અથવામાં નીચેના પ્રશ્નો ટૂંકમાં જવાબ આપો 3 પૂછ્યા છે ટૂંકમાં, 1ના 2 માર્ક્સ, એના 6 માર્ક્સ હશે. ક્વેશ્ચન્સ 1નો બી, તો બી છે એ નીચેના પ્રશ્નો માટે સાચા વિકલ્પો પસંદ કરો. એમસીક્યુ 3 એમસીક્યુ પૂછ્યા હશે, તો તમારે 3 એમસીક્યુ લખવાના છે. બી કમ્પલસરી છે, ફરજિયાત છે. બહુ વિકલ્પવાળા 3 પૂછ્યા છે, 3 માર્ક્સ છે. એટલે પહેલો પ્રશ્ન તમારો 9 માર્ક્સનો હશે. ક્વેશ્ચન નંબર 2, એમાં એ ટૂંક નોંધ લખો, તો 2 ટૂંક નોંધ હશે 6 માર્ક્સની, અથવા ક્વેશ્ચન્સ 2નો એ કાર્યો સમજાવો, એ 6 માર્ક્સનો હશે. અને એનો બી, ક્વેશ્ચન્સ 2નો બી કમ્પલસરી, નીચેના પ્રશ્નોના વિકલ્પો, એ 3 પૂછવામાં આવ્યા છે, 6 માર્ક્સ, એ 3 માર્ક્સ, એટલે 6 વત્તા 3, એટલે બીજો પ્રશ્ન 9 માર્ક્સનો રહેશે. ક્વેશ્ચન નંબર 3 એ ટૂંક નોંધ, 2 ટૂંક નોંધ પૂછી છે, બંનેના 3 માર્ક્સ, એટલે 6 માર્ક્સની લખો, અથવા એના અથવામાં એ ટૂંક નોંધ પૂછી છે, એના પણ 6 માર્ક્સ હશે ક્વેશ્ચન્સ 3માં. ક્વેશ્ચન્સ 3નો બી, ફરજિયાત વિકલ્પો 3 પૂછેલા છે, અને 3 પ્રશ્નો તમારે લખવાના રહેશે. એ જ રીતે ક્વેશ્ચન્સ 4 ટૂંક નોંધ પૂછેલી છે, એ 6 માર્ક્સની છે, એના અથવામાં પણ ટૂંક નોંધ પૂછી છે, 6 માર્ક્સની છે. અને ક્વેશ્ચન્સ 4નો બી, નીચેના વિકલ્પો એમસીક્યુ એ 2 માર્ક્સના પૂછવામાં આવેલા છે, એ કમ્પલસરી તમારે એટેન્ડ કરવાના રહેશે. તો આ રીતે કોમ્પ્યુટર એપ્લિકેશન જેને વિષય રાખેલો છે ઓપ્શન તરીકે એસી 101, બીજા એસી 101 તરીકે કોઈએ બેઝિક સ્ટેટ રાખ્યો છે, તો બેઝિક સ્ટેટિસ્ટિક 70 માર્ક્સનું હશે. અને ક્વેશ્ચન્સ 1 એ લોંગ ક્વેશ્ચન એ ઓર એ 14 માર્ક્સ હશે. એમાં કમ્પલસરી બી, બહુ વિકલ્પના 4 પ્રશ્નો હશે, અને બહુ વિકલ્પના 4 નહીં પૂછ્યા હોય તો 4 માર્ક્સની ટૂંક નોંધ પૂછવામાં આવેલી છે. એટલે 18, 17 માર્ક્સનું બેઝિક સ્ટેટિસ્ટિક જે કોમ્પ્યુટરના વોરમાં રાખેલું હશે એને રહેશે. કોઈએ એસપી પેપર રાખ્યું છે, તો એ 70 માર્ક્સનું હશે, 2.5 કલાકનો સમય હશે. એસપીમાં ક્વેશ્ચન્સ 1 એ ઓર એ લોંગ ક્વેશ્ચન્સ હશે, જેના 14 માર્ક્સ હશે. ક્વેશ્ચન્સ 1નો બી કમ્પલસરી, ફરજિયાત હશે, જે 4 એમસીક્યુ હશે, અથવા એમસીક્યુ ન પૂછ્યા હોય તો ટૂંકનો 4 માર્ક્સની પૂછેલી હશે. એટલે ક્વેશ્ચન્સ 1 18 માર્ક્સનો, ક્વેશ્ચન્સ 2 17 માર્ક્સ, ક્વેશ્ચન્સ 3 18 માર્ક્સ, ક્વેશ્ચન્સ 4 17 માર્ક્સ, એટલે કુલ 70 માર્ક્સનું એસપી સેક્રેટરી પ્રેક્ટિસ હશે. કોઈએ કોઓપરેશન પેપર રાખેલું છે, તો કોઓપરેશન પેપર પણ કુલ 4 પ્રશ્નો હશે, અને કુલ 4 પ્રશ્નો એ ઓર એ 14, બી કમ્પલસરી, ક્વેશ્ચન્સ 2 એ ઓર એ 14 માર્ક્સ, બી કમ્પલસરી એમસીક્યુ અથવા ટૂંક નોંધ, એવા 4 પ્રશ્નો હશે, એને પણ 70 માર્ક્સ અને 2.5 કલાકનું હશે. એ જ રીતે કોઈને સેલ્સ મેનેજમેન્ટ રાખ્યું છે, તો સેલ્સ મેનેજમેન્ટમાં પણ સ્ટ્રક્ચર 70 માર્ક્સ, એ ઓર એ લોંગ ક્વેશ્ચન્સ 1નો બી કમ્પલસરી, જે ટૂંક નોંધ હશે 4 માર્ક્સની, ટૂંક નોંધ ન પૂછ્યું હોય તો બહુ વિકલ્પવાળો પ્રશ્ન રહેશે. તો અને છેલ્લે જે ફાઉન્ડેશન અને સોફ્ટ સ્કિલ છે, એ યુનિવર્સિટી એક્ઝામ લેતી નથી, પણ દરેક કોલેજ પોતાના ઇન્ટરનલની પરીક્ષાઓ લે છે, એમાં જ એ પેપર સમાઈ જાય છે. એટલે ફાઉન્ડેશનમાં કેટલાકને ટેલી એકાઉન્ટિંગ હોય, કેટલાકને યોગા મેડિસિન હોય, કોઈકને ફંડામેન્ટલ ઓફ બેન્કિંગ હોય. આ 3માંથી જેને જે ફાઉન્ડેશન રાખેલું હોય એ કોલેજમાં જ પેપર હોય છે, અને કોલેજમાંથી જ માર્ક્સ બનતા હોય છે. એ જ રીતે સોફ્ટ સ્કિલ આવે છે. સોફ્ટ સ્કિલ છે એમાં ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, જનરલ ઇંગ્લિશ ટેક્સ એન્ડ કમ્પોઝિશન, ફંડામેન્ટલ ઓફ એન્ટરપ્રિન્યોર્સ જેને એફઈ તરીકે ઓળખો છો,
તો આ ત્રણમાંથી જેને જે હોય એ પણ કોલેજમાં જ હોય છે અને કોલેજમાંથી જ માર્ક્સ યુનિવર્સિટી મુકામે જતા હોય છે. એટલે કુલ પેપરો તમારા 8 પેપર હોય છે. એમાંથી 6 પેપર યુનિવર્સિટી સવારે 9 કલાકથી 11:30 કલાક સુધી લેશે અને બાકીના ફાઉન્ડેશન અને સોફ્ટ સ્કિલ એ કોલેજોમાં આ યુનિવર્સિટીની પરીક્ષા અગાઉ લેવાઈ ચૂકેલા છે અને એના માર્ક્સ પણ મુકાઈ ગયેલા છે. એટલે આ અંગે આપ સૌને ફરીથી એકવાર નમ્ર વિનંતી કરું છું કે કોઈને પણ 2019ના નવા પેપરો જોઈતા હોય તો આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ચાણસ્મા લાઇબ્રેરીનો બ્લોગ બનાવવામાં આવેલો છે અને બ્લોગ ચાણસ્મા લાઇબ્રેરી નામનો બ્લોગ છે. એટલે ગૂગલમાં સર્ચ કરશો એટલે મટીરિયલ પણ મળશે અને તમને જુદા જુદા 2012થી 2019 સુધીના પેપરો પણ યુનિવર્સિટીના જોવા મળશે. હું આશા રાખું છું કે પેપરની સ્ટાઇલ આપને સમજમાં આવી હશે. આપ બહુ શાંતિથી સરળ રીતે પરીક્ષાઓ આપો. કોઈ પણ ગભરાટ વિના આપની પરીક્ષાઓ સફળ જાય એ તરફથી હું યુનિવર્સિટી સિન્ડિકેટ મેમ્બરો તમામ ડીન શ્રીઓ તરફથી આપને ફરી એકવાર વિશ યુ બેસ્ટ ઓફ લક આપની શુભેચ્છાઓ પાઠવું છું. આપના પરિણામ સાથે આગળ વધો એવી અપેક્ષા સહ વિરમું છું. જય હિન્દ.